ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે. મારું નામ વેગડા કુલદીપ. હું શ્રી કાંસાબળ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે સતત શીખતો રહે. હવે આજે આપણે ધોરણ 6 ગણિત, આ વર્ષથી ધોરણ 6 ગણિતમાં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે, જેનું નામ હવે ગણિતની જગ્યાએ નવા પાઠ્યપુસ્તકનું નામ રાખવામાં આવ્યું છે ગણિત પ્રકાશ. આ નવું પાઠ્યપુસ્તક છે એમાં વિદ્યાર્થીઓ છે એના માટે કેવી સુવિધા કરવામાં આવી છે કે પહેલાં તો આપણને જે આપણી જૂની સિસ્ટમ જ હતી આખી, કે ગણિત એટલે એમાં દાખલા હોય, એ આખી સિસ્ટમ જ બંધ કરી દીધી. નવા પાઠ્યપુસ્તકમાં તમને ક્યાંય એકેય સ્વાધ્યાય જોવા જ ન મળે, માત્ર ને માત્ર પ્રવૃત્તિઓ છે. અને અત્યાર લગી આપણે કેવું કરતા, અત્યાર લગીના ગણિતમાં તો પહેલાં આપણે કોઈ પણ બાબત શીખવવી હોય તો વિદ્યાર્થીઓને પહેલાં આપણે તે વસ્તુનો નિયમ કહી દેતા. જ્યારે નવી ગણિતમાં એ આખી સિસ્ટમ જ બદલવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ પહેલાં જાતે વિવિધ ઉદાહરણો દ્વારા શીખે અને કોઈ પણ બાબતના નિયમો છે એ જાતે વિદ્યાર્થીઓ પોતે તારવે, એના ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. નવા ગણિત છે એ એક જોતા ખૂબ જ સરસ છે, અને આમ પણ નવી શિક્ષણ નીતિ છે કે જેમાં વિદ્યાર્થીઓને આપણે કૌશલ્યવર્ધક શિક્ષણ આપવાનું છે. અને એક વાત આ પણ કરવામાં આવી છે નવી શિક્ષણ નીતિમાં કે હવે આપણે વિષયોના વાડાને તોડી નાખવાના છે, જેથી કરીને શું થાય કે ગણિત શીખતો હોય ત્યારે વિદ્યાર્થી એની સાથે સાથે કંઈ એમાં વિજ્ઞાનની સાથે પણ અનુબંધ થાય, સમાજની સાથે પણ અનુબંધ થાય. આ રીતનું આપણે શિક્ષણ આપવાનું છે, જેથી કરીને વિદ્યાર્થીઓ છે એ સર્વાંગી એનો વિકાસ થાય. તો હવે આજથી આપણે નવું ગણિત નવા પાઠ્યપુસ્તકમાં ધોરણ 6 એમાં પહેલો પાઠ છે ગણિતમાં પેટર્ન. કે જે આ ગણિતમાં પેટર્ન છે એ આપણને ક્યાં જોવા મળે? તો ગણિતમાં પેટર્ન છે એ આપણને દરેક સ્થાને જોવા મળે. જેવી પેટર્ન આપણે ઘરે જોઈએ, આપણા વર્ગખંડમાં જોઈએ, આપણી વર્ગખંડની જે લાદીઓ છે એમાં કોઈ એક પ્રકારની પેટર્ન હોય છે, બારી બારણામાં કોઈ એક પ્રકારની પેટર્ન હોય છે. આ પેટર્ન છે આપણે પહેલા વિદ્યાર્થીઓને અવલોકન કરવા દેવાનું છે કે એ લોકો ક્યાં ક્યાં પેટર્ન જોઈ શકે છે, અને પછી આપણને પહેલાં એને એ બધી મૂર્ત વસ્તુઓ છે એનો ખ્યાલ આપવાનો. મૂર્ત વસ્તુ એટલે કે જાણીતી વસ્તુઓ છે એનો ખ્યાલ આપવાનો છે. પછી આપણે એને જે એના નિયમો તરફ લઈ જવા છે. એટલે ગણિતમાં પેટર્ન પહેલો પ્રશ્ન છે ગણિત શું છે? પાઠનો આપણે શરૂઆત થાય વિદ્યાર્થી મિત્રો, તો પહેલો જ પ્રશ્ન છે ગણિત શું છે? તો અત્યાર લગી આપણા મગજમાં એક જ સિસ્ટમ હતી કે ગણિત એટલે દાખલા, મોટી મોટી ગણતરીઓ, એને જ આપણે ગણિત કહેતા. પણ હવે ગણિતને આપણે કંઈક જુદી રીતે જોશું. ખાસ કરીને જે આ વર્ષથી જે ધોરણ 6માં વિદ્યાર્થીઓ આવે છે, એટલે જે તમે લોકો આવ્યા છો, તમારે હવે ગણિત છે એમાં આ જે મોટા મોટા દાખલા આવવાના નથી. પહેલાં તો શું કરવાનું છે તમારે? તો કે ગણિતને સમજવાનું છે. અત્યાર લગી આપણે શું કરતા મિત્રો, જાજા વિદ્યાર્થી એવું કરતા કે જે વસ્તુમાં ખબર ન પડે એ વસ્તુ ગોખી નાખતા. એટલે અને કોઈ નિયમ હોય તો એને આપણે કડાકડ સૂત્રો પાકા કરી લેતા અને પછી સૂત્ર મૂકીને દાખલા ગણી નાખતા. પણ હવે એવું કરવાનું નથી. પહેલાં તો આપણે જ સૂત્ર તારવવાનું છે. કઈ રીતે કોઈ દાખલો થશે એ આપણે જ નક્કી કરવાનું છે. કોઈ એક દાખલો છે એ અલગ અલગ રીતે પણ થઈ શકે છે, એટલે એ આપણે આપણી રીતે નક્કી કરવાનું છે. ગણિત એ માત્ર પાટી પેન પર કરવાના દાખલા કે જટિલ આંકડાઓની ગણતરી નથી. જેમ આપણે વાત થઈ કે ગણિત એ માત્ર ને માત્ર પાટી પેન ઉપર થતા દાખલા નથી, પરંતુ આપણી આસપાસની કુદરતી અને વ્યવહારિક દુનિયામાં છુપાયેલ નિયમિત ગોઠવણી એટલે કે જે પેટર્ન છે એને ઓળખવાની એક તાર્કિક પ્રક્રિયા છે. એટલે આપણે શું કરવાનું છે આ પાઠમાં? તો કે ગણિતમાં જે પેટર્નો રહેલી છે, ખૂબ અદ્ભુત પેટર્નો છે, એને આપણે જોવાની છે.
આપણી આસપાસ બધી જગ્યાએ પેટર્ન જોવા મળે છે. આપણા ઘરમાં, શાળામાં, પ્રકૃતિ તેમજ સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિમાં પણ પેટર્ન રહેલી છે. આપણે જોઈએ તો આપણા ઘરમાં કઈ રીતે, જેમ કે ઘરે આપણે લાદી પાથરેલી છે તો લાદી છે ઘરે, તો એ કોઈ એક નિશ્ચિત પેટર્નમાં હોય છે. એમાં એક કલર પછી બીજો કલર આવતો હોય છે. એવી રીતે ક્યાંય રસ્તામાં હાલ્યા જતા હોય તો રસ્તાની બંને બાજુ વૃક્ષો વાવેલા હોય તો વૃક્ષો પણ છે એ કોઈ એક નક્કી કરેલી પેટર્નમાં હોય છે. આપણે બ્લોક, રસ્તા ઉપર જે બ્લોક પાથરેલા હોય છે, તમે બ્લોકને જોવો તો એમાં પણ કોઈક વ્યવસ્થિત પેટર્ન હોય છે. તેમજ પ્રકૃતિમાં કેવી પેટર્ન, જો કે સૂર્ય રોજ સવારે ઉગે છે અને સાંજે આથમે છે, આ એક પ્રકારની એની પેટર્ન છે. આપણે ઋતુઓના પરિવર્તન, જેમ કે શિયાળો, ઉનાળો, ચોમાસું, આ ઋતુ દર 4-4 મહિને બદલે છે, આ પણ એક પેટર્ન છે. એવી જ રીતે આપણે અઠવાડિયાના વાર, સોમવારથી રવિવાર લગી, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, એ પણ દર અઠવાડિયે બદલે છે, એટલે એ પણ એક પ્રકારની પેટર્ન છે. એક મહિનાના દિવસો, કે એ અમુક મહિનામાં 30 હોય, અમુક મહિનામાં 31 હોય, અમુક મહિનામાં 28 કે 29 હોય, એટલે એ અમુક પ્રકારની પેટર્નને ફોલો કરે છે. ચંદ્ર અને તારાઓની ગતિ, જેમ કે આપણે પૃથ્વીની આજુબાજુમાં ચંદ્ર ફરે છે તો આપણે ચંદ્રની કળાઓ જોઈએ જ છીએ. એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, એમ ચંદ્ર છે એ પૂનમ લગીમાં શું થાય તો સંપૂર્ણ ચંદ્ર થઈ જાય, આખું ફૂલ મૂન થાય પૂનમના દિવસે. ધીરે 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 પાછો એ ઘટતો જાય. વળી ફરીથી અમાસ આવે એટલે જનરલી ચંદ્ર છે એ ઓલો થઈ જાય, દેખાય નહીં. વળી એકમથી પાછો ચાલુ થાય એટલે ધીરે ધીરે વધતો જાય. એટલે આ એક પ્રકારની પેટર્ન છે. તારાઓની ગતિ, રેડી, આપણે તારાઓની ગતિ છે એમાં પણ પેટર્ન છે. જે નક્ષત્રો છે આપણે આકાશમાં ગોતીએ છીએ, નક્ષત્રો જે ગોઠવાયેલા છે, નક્ષત્રો આપણે અત્યારે લગી જોતા કે એ અમુક પેટર્નમાં જ ગોઠવાયેલા હોય છે ને એના આધારે આપણે એને ઓળખીએ છીએ. આપણે જે કાંઈ પ્રવૃત્તિ કરીએ છીએ તે બધામાં પેટર્ન રહેલી છે. તમે કોઈ પણ પ્રવૃત્તિ કરો અને કોઈ પણ પ્રવૃત્તિમાં જે આમ રહેલી પેટર્નને જો આપણે શોધી રહી કે આ પ્રવૃત્તિ કરવા માટે આવી પેટર્નને ફોલો કરી તો કોઈ પણ કામ છે એ ખૂબ જ સરળ થઈ જાય. કોઈ આપણને એમાં પેટર્ન મળી જાય કે આમાં આમ કરીએ તો આમ થાય. એક વખત આપણને પેટર્નનો ખબર પડી જાય તો પછી એ કામ કરવું છે એ ખૂબ જ સરળ થઈ જાય. જેમ કે આપણે ગણિતની જ વાત કરીએ, જો શરૂઆતમાં આપણને ખબર જ ન હોય કે ગુણાકારનો દાખલો કેમ કરવો, એટલે આપણને અઘરું લાગે. પછી આપણે એની પેટર્ન પકડીએ કે આમાં આ સંખ્યા સાથે આ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે, આમાં આ ઘડીઓ બોલવાનો છે. એક વખત આપણને પેટર્ન પકડાઈ ગઈ પછી આપણને બધા ગુણાકારના દાખલા આવડી જાય. આપણે બધા ગુણાકારના દાખલા તો પાકા કરતા નથી. આપણે શું કરીએ છીએ, એમાં પેટર્ન જ પકડીએ છીએ કઈ રીતે દાખલો કરવાનો છે. જેમ કે ખરીદી કરવી, રસોઈ બનાવવી કે કોઈ રમત રમવી, એ બધામાં પેટર્ન રહેલી છે. આપણે ખરીદી કરવા જઈએ કોઈ વસ્તુ તો એમાં પણ પેટર્ન હોય. ધારો કે આપણે શાકભાજી જ લેવાનું થાય તો શું હોય પેટર્નમાં, એમાં આપણે પેટર્ન વિચારવી છે તો કઈ રીતે વિચારી શકીએ, તો ધારો કે બટેટા છે, જો 1 કિલાના કેટલા રૂપિયા હોય, 10 રૂપિયા હોય તો 2 કિલાના કેટલા થશે, તો કે જો અહીંયા કિલો વધે છે તો રૂપિયામાં શું થાય, ત્યાં વધારો થશે. ત્યાં શું થાય, પાછા 1 કિલાના 10 રૂપિયા નાખશું એટલે 2 કિલાના કેટલા થાય, તો કે 20 રૂપિયા. 3 કિલાના કેટલા થશે, તો કે 30 રૂપિયા. એટલે આમ જેમ અહીંયા કિલોગ્રામની સંખ્યા વધે છે એમ એના ભાવમાં પણ વધારો થાય છે. આ એક પ્રકારની પેટર્ન રહેલી છે. પછી રસોઈ બનાવવી, એટલે આપણી ઘરે રસોઈ બનતી જ હોય. ધારો કે આપણે 5 જણાની નિયમિત રસોઈ બનતી હોય તો આપણા મમ્મીને ખબર જ હોય કે કેટલી જરૂરિયાત છે. હવે ધારો કે બીજા કોઈ 5 વ્યક્તિ આપણે ત્યાં મહેમાન આવ્યા એટલે શું થાય, તો હવે એને જે પેટર્ન છે એને કાયમની પેટર્ન છે બદલવી જોઈએ. કારણ કે શું કરવાનું થાય, તો 5 વધારે આવ્યા એટલે હવે છે રસોઈનો જથ્થો છે એ વધારવો જોઈએ. અને આપણે કોઈ પણ રમત રમતા હોય એમાં પણ પેટર્ન રહેલી હોય છે. અહીંયા થોડાક ચિત્રો છે, આપણા કુદરતી દ્રશ્યો કે જેમાં પેટર્ન રહેલી છે. તો આ બધા ચિત્રો છે એક સરખા. આ છે ગોલ્ડન રેશિયો, રેડી. કુદરતમાં ગણિત છે એને સુંદરતા તરીકે દર્શાવવામાં આવે છે. આ ગોલ્ડન રેશિયોને માટે સિમ્બોલ છે આવો 5. ગોલ્ડન રેશિયાનો સિમ્બોલ છે 5 અને આની કિંમત થતી હોય છે 1.618, રાઈટ, 1.618. એટલે આ અમુક ચિત્રો છે કુદરતી દ્રશ્યો કે જેમાં આપણને પેટર્ન જોવા
મળે છે। અહીંયા ફૂલના ચિત્રો આપેલા છે, જો એની પાંખડીઓ છે એમાં પણ પેટર્ન રહેલી છે। અહીંયા તમે જોઈ જ શકો છો કઈ રીતની પેટર્ન છે। આ પંચકોણની પેટર્ન છે, આમાં ષષ્ઠકોણની પેટર્ન છે। એટલે ફૂલ છે તો એમાં પણ અલગ અલગ પેટર્નો રહેલી હોય છે। આ બીજા અમુક કુદરતી દ્રશ્યો છે કે જેમાં આપણે વિવિધ પ્રકારની પેટર્નને જોઈ શકીએ છીએ। આ કરોડિયાનું જારું છે, જો આમાં પણ વ્યવસ્થિત પેટર્ન છે એ આપણને જોવા મળે છે। હવે ગણિતનો ઉદ્દેશ કે ગણિતનો ઉદ્દેશ શું છે? આપણે આ બધી જોઈ કે બધાયમાં પેટર્નો છે, તો આપણે બધા ચિત્રો જોયા કે બધાયમાં પેટર્ન છે, તો ગણિતનો ઉદ્દેશ માત્ર કઈ પેટર્ન અસ્તિત્વમાં છે એ જોવાનું નથી। એટલે આપણે બધી પેટર્નો જોઈ લીધી, એનાથી આપણને શું ફાયદો જોવાથી? તો કે એનાથી આપણને આમ જોઈએ તો કઈ ફાયદો નથી, કારણ કે આપણે એ પેટર્ન તો જોઈ લીધી। હવે આપણે એ પેટર્ન છે તો એ પેટર્નની પાછળ જે નિયમ રહેલો છે એ શોધવાનો છે। એટલે શું કીધું છે, ખાલી આપણે પેટર્ન જોવાથી આપણને એનાથી કઈ ઉદ્દેશ માત્ર એ પેટર્ન જોવાનો નથી। શું કરવાનું છે આપણે? તે શોધવાનો નથી, પરંતુ તે શા માટે અસ્તિત્વમાં છે, કે એ પેટર્ન છે તો એ શું કામે અસ્તિત્વ છે એનું, તેની સમજૂતી આપવાનો પણ। ઉદાહરણ તરીકે તારાઓ, ગ્રહો અને તેમના ઉપગ્રહોની ગતિની પેટર્ન। આપણે આ જોયું કે તારાઓ છે, ગ્રહો અને ઉપગ્રહો, જેમ કે આપણી પૃથ્વી છે એ આપણે સૂર્યની આજુબાજુ ફરે છે, એવી જ રીતે પૃથ્વીની આજુબાજુ આપણો ઉપગ્રહ તો કે ચંદ્ર છે એ ફરે છે। આ આપણે જોયું કે આ બધા એકબીજાની આજુબાજુ ફરે છે, આ બધા ફરે છે, અને એના ઉપરથી આપણા પૂર્વજોએ એ પણ નક્કી કર્યું કે કોઈ એક પ્રકારનું બળ છે કે જે આ બધાને ખેંચી રાખે છે। એ આપણા પૂર્વજો છે એ અગાઉથી જાણતા હતા કે આમાં કોઈ એક ખાસ પ્રકારનું બળ રહેલું છે, એટલે આપણા પૂર્વજોને આ બધી ખબર હતી કે આ આવું કોઈક બળ રહેલું છે। હવે એ આપણે પેટર્ન જોઈ કે આ બધા ફરે છે, એટલે એ પેટર્ન ઉપરથી પછી આપણે શું નક્કી કર્યું કે આ ફરે છે તો શું કામે ન ફરે છે, આ બધા આમ ગોળ ગોળ જ કાં ફરે છે? તો પછી એના પાછળનો જે વિજ્ઞાન હતું કે સૂર્યનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ આ બધા ગ્રહોને એના તરફ ખેંચી રાખે છે, અને જેને લીધે એ ફરે છે। હવે આ ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી ગણીએ તો કે આપણે સર આઇઝેક ન્યૂટન કે જેણે ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી, એક વૃક્ષ નીચે બેઠા હતા અને સફરજન નીચે પડ્યું, પછી એને એમ થયું કે આ સફરજન નીચે જ કેમ પડે છે, એના ઉપરથી પછી એણે ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી। પણ આપણા ભારતમાં સર આઇઝેક ન્યૂટન પહેલા પણ એક વ્યક્તિ થઈ ગયા જેમનું નામ હતું બ્રહ્મગુપ્ત। સૌ પ્રથમ એણે એવું કીધું હતું કે આ બધા ગ્રહો છે કે જે બધી વસ્તુઓ છે આ પૃથ્વી ઉપર પડે છે, તો કોઈક એમાં આકર્ષણ રહેલું છે જેને લીધે એ બધી વસ્તુઓ છે પૃથ્વી તરફ ખેંચાય છે, બધી નીચે પડે છે, અને એના માટે એણે સંસ્કૃતમાં ગુરુત્વાકર્ષણમ એવો શબ્દ પણ વાપરેલો છે। આ બ્રહ્મગુપ્તે આપણે સર આઇઝેક ન્યૂટને કીધું એ પહેલા ઘણા સમય પહેલા કીધું, પણ આપણી દુર્દશા એવી માનીએ તો દુર્દશા કે જે તમે કહો કે આપણી દુર્દશા એવી કે આપણે એ વસ્તુ છે એને આપણે પ્રચાર ન કરી શક્યા। આપણે નકર આજે આપણે બધે એવું કહી શકીએ કે ગુરુત્વાકર્ષણ બળની શોધ કોણે કરી હતી? તો કે બ્રહ્મગુપ્તે। પણ એ હવે લેટ ગો કરીએ, આપણે જે થયું એ થઈ ગયું, પણ શરૂઆતમાં વાત કેણે કરી હતી? તો કે આચાર્ય બ્રહ્મગુપ્ત હતા, એણે એવું કીધું હતું કે કંઈક આવું બળ છે જેણે એની ગુરુત્વાકર્ષણ એવો સંસ્કૃતમાં શબ્દ વાપર્યો હતો। એટલે આ પેટર્ન જોઈ। હવે આ સમજવાથી માનવ જાતિને ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત વિકસાવવામાં મદદ મળી, જેનાથી આપણે આપણા પોતાના ઉપગ્રહોને પ્રક્ષેપિત કરી શકીએ છીએ। એટલે આ આપણે જોયું કે આવું ગુરુત્વાકર્ષણ બળ છે, ઉપયોગ કર્યો, પછી આપણે શું કર્યું તો કે આપણે આપણા ઉપગ્રહોને અવકાશમાં મોકલતા થયા। એટલે આપણે ઉપગ્રહ મોકલાય એટલે પહેલા તો આ ગણતરી કરવી પડે કે આ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની બહાર નીકળવા માટે કેટલી ઉર્જા જોહે, અને એ બધી ગણતરી કરવા માટે પછી શેની જરૂરિયાત છે? તો કે ત્યાં પાછું ગણિતની જરૂરિયાત ઉત્પન્ન થાય છે। તથા ચંદ્ર અને મંગળ પર રોકેટ મોકલી શકીએ છીએ। એટલે આપણે અત્યારે ખ્યાલ જ છે કે આપણે મિશન મંગળ કર્યું હતું કે જેની ઉપર આપણે મંગળ ઉપર આપણું એક રોકેટ છે અહીંથી મોકલવામાં
આવ્યું હતું. ચંદ્ર ઉપર હમણાંની જ વાત છે કે જ્યાં આપણે ચંદ્ર ઉપર આપણા ઉપગ્રહો છે એ મોકલા છે. ચાલો વિચારો અને શોધો. આપણને ગણિત રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં ઉપયોગી છે? ગણિત આપણને કાયમના જીવનમાં ક્યાં ક્યાં ઉપયોગી થાય છે? તો ગણિત આપણા રોજિંદા જીવનમાં દરેક ક્ષણે મદદરૂપ થાય છે. તેના કેટલાક અન્ય ઉદાહરણો નીચે મુજબ છે. પેલું છે ખરીદી અને લેવડ દેવડમાં. આપણે જ્યાં પણ ખરીદી કરવા જઈએ ત્યાં આપણે ગણિતનો ઉપયોગ કરીએ છીએ. ધારો કોઈ વસ્તુ લઈએ તો આપણે એક વસ્તુ છે એના 10 રૂપિયા હોય તો 10 વસ્તુ લેવાની થાય આવી તો કેટલા થાય? તો કે આપણે એની ગણતરી કરવી પડે. 10 ગુણ્યા 10 કરીએ એટલે 100 રૂપિયા થાય. જ્યારે બજારમાં વસ્તુઓ ખરીદતી વખતે આપણે પૈસાની ગણતરી કરવી પડે છે. પછી વળતર એટલે કે ડિસ્કાઉન્ટ મેળવવું અને હિસાબ રાખવો. એટલે કોઈ જગ્યાએ તમે જાઓ અને તો કોઈ વસ્તુ ઉપર આપણે ડિસ્કાઉન્ટ હોય, આપણે બોર્ડ માર્યા જ હોય દુકાનદારોએ કે 50% સેલ કે 30% સેલ કે 40% સેલ કે, તો આવી દુકાનમાં જઈએ આપણે તો કોઈ પણ વસ્તુ છે તો આપણે એની ઉપર પહેલા તો ગણતરી કરો. ધારો કે 1000 રૂપિયાની વસ્તુ હોય ને એમાં એમ કીધું હોય કે 25% સેલ છે, તો હવે આપણે એને કેટલા રૂપિયા ચૂકવવાના થાય? તો કે આપણે 1000 માંથી 25% રૂપિયા છે એ બાદ કરવા પડે, એટલે કે 750 રૂપિયા ચૂકવવાના થાય. એટલે એ બધી ગણતરી આપણે કરવી પડે. રસોઈ બનાવવામાં તો કે વાનગી બનાવતી વખતે મસાલા અને સામગ્રીનું ચોક્કસ પ્રમાણ નક્કી કરવું. ધારો કોઈ એક વસ્તુ આપણે વાનગી બનાવવી છે તો એમાં કેટલું વસ્તુ નાખવી છે એ નક્કી કરવા માટે પણ ગણિતની જરૂરિયાત છે. જો એ વસ્તુ છે એ જરૂરિયાત કરતાં વધી જાય તો પણ એનો સ્વાદ બગડે, અને જરૂરિયાત કરતાં ઘટે તો પણ એનો સ્વાદ બગડે. સમયના આયોજનમાં દિવસ દરમિયાન કયું કામ ક્યારે કરવું, કેટલો સમય લાગશે તેનો ટાઈમ ટેબલ બનાવવું, એમાં પણ ગણિત આપણને ઉપયોગી છે. મુસાફરી અને પ્રવાસમાં કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું અંતર, લાગતો સમય અને બળતણ, આ બધાની ગણતરી કરવા માટે આપણે ગણિતની જરૂરિયાત છે. કે અહીંથી આપણે ધારો કે જવું છે અમદાવાદ તો કેટલા કિલોમીટર થાય આપણે એની ગણતરી કરવી પડે. હવે કે ધારો કે 400 કિલોમીટર થાય તો આપણી 4 વ્હીલ છે 1 કિલોમીટરમાં 1 લીટરમાં 20 કિલોમીટર હાલે છે, તો 400 કિલોમીટર અંતર કાપવા માટે કેટલા લીટર પેટ્રોલની જરૂરિયાત પડી છે, કેટલો સમય લાગશે? ધારો કે આપણે 1 કલાકમાં 60 કિલોમીટર ચાલી શકીએ છીએ તો અમદાવાદ પૂગવા માટે આપણને કેટલો સમય જોઈએ? આ બધી ગણતરી કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે ગણિતનો ઉપયોગ કરીએ છીએ. અને ઘરનું બજેટ બનાવવામાં આવક અને ખર્ચનો હિસાબ રાખી બચત કરવી. આપણું જે ઘરનું બજેટ છે આખા વર્ષ દરમિયાન કે આપણે કેટલી વસ્તુની જરૂરિયાત છે અને ક્યાં ક્યાં કેટલો કેટલો ખર્ચ થશે એ બધું ગણતરી કરવા માટે આપણને ગણિત ઉપયોગી છે. ગણિતે માનવ જાતિને આગળ વધવામાં કેવી રીતે મદદ કરી છે? ગણિતે શું ઉપયોગમાં મદદ કરી? તો ગણિતે માનવ સંસ્કૃતિ અને ટેકનોલોજીના વિકાસનો પાયો છે. ગણિતને માનવ જાતિની પ્રગતિમાં નીચે મુજબના મહત્વનો ભાગ ભજવ્યો છે. ક્યાં ક્યાં? તો કે વૈજ્ઞાનિક પ્રયોગ અને સંશોધન. આપણે જેટલી રિસર્ચ કરીએ છીએ, સ્પેસ રિસર્ચ, રોકેટ અને ઉપગ્રહ લોન્ચ કરવા, કે એમાં શરૂઆતમાં તો શું જરૂરિયાત પડે? તો કે ગણિતની જરૂરિયાત પડે. તમે કોઈ પણ ઉપગ્રહ છે એને મોકલવો હોય તો એના માટે એ કેટલો વજન લઈ જાય એના ઉપર વળી પાછી ગણતરી બદલી જાય. જેમ જેમ ઉપગ્રહનું વજન બદલે એમ એની ગણતરી છે બદલે, જેમ જેમ સમય બદલે. આપણે ધારો કે કોઈ વસ્તુ છે એને ઓછા સમયમાં પુગાડવી છે તો વધારે સ્પીડ રાખવી પડે, અને વધારે સમયમાં પુગાડવી છે તો સ્પીડ ઓછી રાખવી પડે. એટલે એ સમયના આધારે પાછી આપણી ગણતરી બદલી જાય, વજનને આધારે ગણતરી બદલી જાય, કેટલું અંતર દૂર છે એના ઉપરથી ગણતરી બદલે. એમ સ્પેસ ટેકનોલોજીમાં ગણિતનો ખૂબ જ ઉપયોગી છે. ભૌતિક વિજ્ઞાન અને દવાઓના સંશોધનમાં પણ ગણિત અનિવાર્ય છે. ગણિત છે આપણે તમે જેમ જેમ આગળ ભણશો તો એમાં એક આપણા ધોરણ 12માં તમે પૂગો એટલે વિજ્ઞાનના પછી અલગ અલગ ભાગ પડી જાય. જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન. એમાં ભૌતિક વિજ્ઞાન છે એમાં ખાસો એવો ગણિતનો ઉપયોગ થાય છે. તમે ભૌતિક વિજ્ઞાન ભણતા હોય તો ઘણી વખત એવું થાય કે આપણે ગણિત ભણીએ છીએ કે વિજ્ઞાન ભણીએ છીએ, એ જ કન્ફ્યુઝન થાય. કારણ કે એટલી બધી ગણતરીઓ છે એ ભૌતિક વિજ્ઞાનમાં આવે છે. એન્જિનિયરિંગ અને બાંધકામ, કોઈ આપણે બાંધકામ અને એન્જિનિયરિંગમાં પણ ગણિતનો ઉપયોગ થાય છે. જેમ કે મજબૂત પુલ, મોટી ઇમારત, રસ્તાઓ અને જટિલ સ્થાપત્યોનું ચોક્કસ માપ અને ડિઝાઇન ગણતરી દ્વારા જ શક્ય બને છે.
એટલે આના માટે ખૂબ જટિલ ગણતરીઓ હોય છે અને એ જો વ્યવસ્થિત ગણતરીઓ ન થાય તો આપણી ઇમારતો છે એ પડવાનું જોખમ વધી જાય છે. તકનીકી અને ઉપકરણોમાં મોબાઈલ ફોન, ટીવી, કમ્પ્યુટર અને સોફ્ટવેર વગેરે ગાણિતિક કોડિંગ અને અલ્ગોરિધમ પર આધારિત છે. ગણિત કોમ્પ્યુટરની ભાષા છે એને બાઇનરી લેંગ્વેજ કહેવામાં આવે છે. એનું કારણ શું છે તો કોમ્પ્યુટરની ભાષા છે તો એમાં માત્ર ને માત્ર બે જ શબ્દોનો ઉપયોગ થાય છે, એક 0 અને 1. કોઈ પણ તમે અક્ષર કે સંખ્યા કે શબ્દો કે વાક્યો કે લખો તો એ બનેલું છે એનું હોય બાઇનરી લેંગ્વેજમાં આ બે જ અક્ષરનું બનેલું હોય 0 અને 1. કોમ્પ્યુટર એના સિવાયના બીજા અક્ષરને ઓળખતું જ નથી એમ કહીએ ને તોય હાલે. આપણે કોઈ એક બટન દબાવીએ લેપટોપ ઉપર કે કોમ્પ્યુટર ઉપર એટલે થશે હું એ કમાન્ડ કઈ ભાષામાં લે તો કે આમાં જ લે 0 અને 1. ધારો કે હું કોઈ એબીસીડી એ દબાવું છું તો એ કમ્પ્યુટરના મગજમાં એ જતો જ નથી, એના મગજમાં તો શું જાય છે 0 1 0 આ રીતની સંખ્યાઓ જ જાય છે અને એના આધારે પછી એ નક્કી કરે છે કે હવે મારે ડિસ્પ્લે ઉપર એ દર્શાવવાનો છે. કોમ્પ્યુટરની ભાષામાં માત્ર ને માત્ર એને બે જ અક્ષરોનો ખ્યાલ છે, એક છે 0 અને 1. એટલે જ કોમ્પ્યુટરની ભાષાને બાઇનરી લેંગ્વેજ કહેવામાં આવે છે. બાઇનરી એટલે કે જેમાં બે જ શબ્દો હોય 0 અને 1. અર્થવ્યવસ્થા અને લોકશાહી, દેશનું બજેટ, બેન્કિંગ સિસ્ટમ, જીડીપી તેમજ ચૂંટણીઓમાં મતોની ગણતરી અને આંકડા શાસ્ત્ર વડે દેશનું સંચાલન થાય છે. એ બધાયમાં આપણે ગણિતનો ઉપયોગ કરીએ છીએ. અને અંતે કેલેન્ડર અને સમય, ઘડિયાળ, કેલેન્ડર અને ઋતુઓની ગણતરી ગણિત આધારિત જ છે, જેનાથી માનવ જીવન નિયમિત બને છે. એટલે આ બધી જગ્યાએ આ તો એમ કહું તો બહુ નાનો એવો સ્કેલ છે કે આપણે સમજાવવા માટે ખાલી અહીંયા આપેલું છે. બાકી ગણિત છે એનો દરેક સ્થળે ઉપયોગ થાય છે. આ જીવનમાં બાળક છે એ નાનપણથી શરૂઆત કરે ત્યાંથી સેટ એનો ગણિતનું શરૂઆત થઈ જાય છે. આપણે બાળક છે એ શરૂઆતમાં માન પપ્પાને એવું બોલતા હોય કે પછી સીધું આપણે એને શું કહીએ છીએ તો કે ગણિત શીખવાડીએ છીએ. કારણ કે 1 2 3 જે ગણતરીઓની સંખ્યા છે એ તો એને શરૂઆતથી જ આપણે શીખડાવતા કે ઓળખતા થઈ જાય બાળક. એટલે ગણિત છે એ સર્વત્ર વ્યાપ કરેલો છે. હવે આપણો જે પાઠ છે સંખ્યાઓમાં પેટર્ન, આ ગણિતનો ઉપયોગ ક્યાં ક્યાં હતો એ આપણે જોયું કે ગણિત આપણને ક્યાં ક્યાં ઉપયોગી છે અને આપણે કેવી કેવી એનાથી બધી ટેકનોલોજીઓનો વિકાસ કર્યો અને અત્યારે આપણે ખૂબ આગળ વધ્યા. હવે જે આપણો પાઠ છે સંખ્યાઓમાં પેટર્ન, ગણિતમાં જોવા મળતી પૂર્ણ સંખ્યાઓની પેટર્ન એ સૌથી મૂળભૂત પેટર્ન પૈકીની એક પેટર્ન છે. અહીંયા તમને સંખ્યાઓની પેટર્નમાં આપેલી છે પૂર્ણ સંખ્યાની પેટર્ન. 0 1 2 3 4 5 6 7 8 આમ ક્યાં લગી હોય તો કે અહીંથી આમ 9 10 આમ અનંત લગી વિસ્તરેલી હોય છે. આની પહેલા એક પેટર્ન આવે એ છે પ્રાકૃતિક સંખ્યાની પેટર્ન આવે. આની પહેલા જેની શરૂઆત થતી હોય 1 2 3 4 5 આમ અનંત લગી. આ બંને પેટર્નમાં ફેર શું છે તો કે માત્ર એક આ જ આંકડાનો ફેર છે 0 નો. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય નથી અને પૂર્ણ સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ થાય છે. હવે તો ગણિતની જે શાખામાં પૂર્ણ સંખ્યાઓની પેટર્ન, આ જે પૂર્ણ સંખ્યાઓની પેટર્ન છે એનો અભ્યાસ કરે છે તેને સંખ્યા સિદ્ધાંત, એને શું કહેવાય સંખ્યા સિદ્ધાંત તરીકે કહેવામાં આવે છે. નંબર થિયરી, રેડી ને ઇંગ્લિશમાં કેવું હોય તો એને નંબર થિયરી કહેવામાં આવે છે. સંખ્યા શ્રેણી એ ગણિતશાસ્ત્રીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવતી પેટર્નના સૌથી મૂળભૂત અને રસપ્રદ પ્રકારો પૈકીની એક છે. કેટલીક ચાવીરૂપ સંખ્યા શ્રેણીઓ નીચે દર્શાવેલી છે. હવે આપણે અલગ અલગ પ્રકારની સંખ્યા શ્રેણીઓ જોઈએ. હવે જો પહેલી સંખ્યા શ્રેણી છે તો આને શું કહેવાય તો આમાં શું છે તો કે બધા જ એક છે. બધામાં જો સંખ્યા શ્રેણીમાં જો તો બધા એક એવું જ છે. પછી તો કે બીજી સંખ્યા શ્રેણી છે એ સંખ્યા શ્રેણીને શું કહેવાય 1 2 3 4 5 6 7 8
તો કે આને ગણતરીની સંખ્યાઓ કહેવાય કે આપણે જ્યાંથી ગણતરીની શરૂઆત કરીએ છીએ એટલે આને ગણતરીની સંખ્યાઓ કહેવાય. એના પછી 1 3 5 7 9 11 13 આ બધી એકી સંખ્યાઓ છે. આપણને ખ્યાલ હશે જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 કે 9 હોય એને આપણે કેવી સંખ્યા કહીએ તો કે એકી સંખ્યાઓ કહીએ છીએ. ચાલો હવે આ છે તો હવે પછીની સંખ્યા શ્રેણી કઈ હશે તો કે બેકી સંખ્યા છે 2 4 6 8 10 12 જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 10 કે 12 હોય એ 2 4 8 કે 0 હોય એને આપણે બેકી સંખ્યા કહીએ છીએ. એના પછી ત્રિકોણીય સંખ્યા શ્રેણી છે કે આ ત્રિકોણીય સંખ્યા શ્રેણી એટલે શું તો કે આપણે આ સંખ્યાઓ બધી સંખ્યાઓ છે એને આપણે એક ત્રિકોણ સ્વરૂપે દર્શાવી શકીએ. જેમ કે આ 1 છે તો આને મારે દર્શાવવું હોય તો આમ હું એક ત્રિકોણ બનાવીશ. પછી તો કે 3 છે આ રીતે આમાં આ એક ત્રિકોણ બને છે. પછી તો કે 6 છે અહીંયા આ રીતે એક ત્રિકોણ બને. એટલે આવી સંખ્યાઓ છે એને આપણે ત્રિકોણીય સંખ્યાઓ કહેવાય કે જેને આપણે ગોઠવી અને એક વ્યવસ્થિત ત્રિકોણ બનાવી શકીએ. ચાલો એના પછીની આવે ચોરસ સંખ્યા શ્રેણી. તો જેમ આપણે ત્રિકોણમાં જોયું કે ત્રિકોણ બનાવીને ગોઠવીને ત્રિકોણ બનાવતા એમ આમાં ચોરસ બનાવી શકીએ. પેલા 1 છે તો આવું ચોરસ આવશે. પછી 4 છે એટલે આ રીતે ગોઠવાય. પછી 9 છે એટલે આ રીતે ગોઠવાય. પછી 9 પછી 16 છે તો એ આ રીતે આપણે ગોઠવી શકીએ. એટલે આ બધામાં એક ચોરસ બને છે એટલે આપણે એને ચોરસ સંખ્યાઓ એવું કહીએ છીએ. એના પછી આવે છે ઘન સંખ્યાઓ કે જેમાં આપણે એક ક્યુબ બનાવી શકીએ. ઘન એટલે એક આવો આ 1 છે. રેડી. હવે 1 પછી સીધા કેટલા છે 8 થાય છે એટલે કે શું થાય 8માં આ ધારો કે 8 નો બનાવવો છે. રેડી. તો આ 4 ચોરસ અહીંયા થયા. પછી એવી જ રીતે 4 ચોરસ અહીંયા આવી છે 4 અહીંયા આવી છે. આ 4 4 4 6 અને હજી 4 ક્યાં આવી છે તો કે આ બાજુ પાછળ છે. ટોટલ કેટલા થશે 8 ચોરસ. રેડી. એટલે આ રીતે આપણે એને ક્યુબ બનાવી શકીએ. હવે એક બીજી સંખ્યા શ્રેણી છે જેમાં 1 2 3 5 8 13 21 આવું કરેલું છે. જો અહીંયા તમે જોવું તો શું થાય છે જો પહેલા શું કર્યું છે તો કે 1 + 1 કર્યા એટલે શું આવ્યું તો કે 2. રેડી. પછી શું કર્યું તો કે આ બેયનો સરવાળો એટલે કે 2 + 1 કર્યું એટલે આ એવી સંખ્યા 3. પછી હવે એના પછીનો સ્ટેપ જોઈએ છે મારે તો હું શું કરી તો કે 2 + 3 એટલે જવાબ આપણો આવ્યો છે 5. હવે એના પછીનો સ્ટેપ એટલે તો કે 5 + 3 એટલે જવાબ આવે છે 8. પછીનું સ્ટેપ જોઈએ તો હવે આ બેયનો સરવાળો 5 નો 8 નો 5 + 8 એટલે 13. હવે પછીનો તો 8 નો 13 નો એટલે 8 + 13 કરીએ એટલે જવાબ આવે 21. હવે પછીનો સ્ટેપ જોઈએ છે તો શું કરવું પડે 13 નો ને 21 નો સરવાળો એટલે એ આવશે
34, 13 નો 21 નો સરવાળો કરો એટલે આવે 34, એટલે અહીંયા આવી છે 34. હવે હજી પછીનું તમારે સ્ટેપ જોતું હોય તો હવે શું કરવાનું છે? ઓકે, 34 અને 21 આ બેયનો સરવાળો, એ બેયનો સરવાળો કરો એટલે જવાબ આવે 55. રાઈટ? આવી એક શ્રેણી છે. આ શ્રેણી શ્રેણીને શું કહેવામાં આવે છે? તો કે આ શ્રેણીને વિરહાંક શ્રેણી કહેવામાં આવે છે. વિરહાંક છે એ આપણે એક ભારતીય ગણિતશાસ્ત્રી થઈ ગયા કે જેની આ શ્રેણી આપી હતી, એટલે આપણે એની યાદમાં આ શ્રેણીને શું કહીએ છીએ? તો કે વિરહાંક શ્રેણીઓ કહીએ છીએ. જો પેલી છે વિરહાંક શ્રેણી, પછી આ બેની ઘાત છે. પેલામાં જો બેની ઘાત, બેની અહીંયા એક આવ્યો છે, એનો મતલબ શું થાય? તો કે બેની શૂન્ય ઘાત. આમ કોઈની પણ શૂન્ય ઘાત હોય તો એનો જવાબ આવે 1. પછી બેની 1 ઘાત એટલે એનો જવાબ આવે 2. રાઈટ? આ જેટલી ઘાત છે એટલી વાર ઈ સંખ્યાનો ગુણાકાર થાય. પછી બેની 2 ઘાત છે એટલે 2 ગુણ્યા 2 એટલે જવાબ આવે છે 4. અહીં 4 છે. પછી આ બેની 3 ઘાત છે એટલે શું આવી જાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે જવાબ આવ્યો 8. એવી રીતે આ બેની 4 ઘાત છે એટલે બેનો 4 વખત ગુણાકાર, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવું 4 વખત કરીએ એટલે આવે 16. 32 માં 5 વખત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરીએ એટલે 32. અને 64 માં 6 વખત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા એવું કરો તમે 6 વખત એટલે 64 આવે. હવે પછીનું મારે સ્ટેપ જોઈએ છે તો શું કરવાનું? તો કે 2 ની 7 ઘાત થાય એટલે 2 નો 7 વખત ગુણાકાર કરવો જોઈએ એટલે ઈ થાય 128. પછી તો કે 2 ની 8 ઘાત એટલે ઈ થાય 256. આ રીતે આ શ્રેણી છે એ આગળ વધે છે. પછી અહીંયા છે 1, 3, 9, 27, 81 અને 243. આ કઈ શ્રેણી છે? તો કે આ જે શ્રેણી છે એ છે, જેમ ઉપરની શ્રેણી છે એ 2 ની ઘાત છે, તો આ છે એ 3 ની ઘાત છે. ચાલો, પેલો આપણો આવે છે વિચારો અને શોધો. શું તમે દરેક શ્રેણીમાં પેટર્નને ઓળખી શકો? એટલે આપણે જે જોઈ છે બધી શ્રેણીઓ, પેલા 1 1 1 1 એવી શ્રેણી જોઈ, પછી ગણતરીની સંખ્યા 1 2 3 4 5 6 7 8 એવી જોઈ, પછી એકી સંખ્યા જોયું, બેકી સંખ્યા જોયું, વિરહંક શ્રેણી જોઈ, ત્રિકોણીય શ્રેણી જોઈ, ચોરસ શ્રેણી જોઈ. આ બધામાં આપણે કોઈ પેટર્ન ઓળખી શકીએ? તો હમણાં એ આપણે જોઈ. અને બીજો એમાં પ્રશ્ન પૂછેલો છે કે દરેક શ્રેણી પછી તમારે પોતાના શબ્દોમાં લખો. એટલે આપણે જે દરેક શ્રેણી છે ને પછી આપણે પોતાના શબ્દોમાં લખવાનું છે આગળ 3 4, અને શ્રેણીની સંખ્યા બનાવવા માટેનો કયો નિયમ છે એ આપણે એને કહેવાનું છે. ચાલો, તો પહેલી શ્રેણી હતી એ હતું બધા જ 1. એટલે શ્રેણી આપણી આવી હતી 1 1 1 1. હવે આમાં એમ કીધું છે આગળના થોડાક સ્ટેપ લખો, તો આ તો હા વહેલું છે. શું કરવાનું છે? ખાલી 1 1 જ લખી જવાનો છે. ગમે એટલા સ્ટેપ લખવા હોય, બધાય છે શું? તો કે બધાય છે 1. એટલે આનો નિયમ શું થાય? તો અહીં લખેલો છે કે બધા જ 1. હવે આને મારે ગાણિતિક સ્વરૂપે નિયમ દર્શાવવો છે તો આને આવું લખી મૂકો. આ n છે ઈ શું બતાવે? તો કે જે પદ છે ઈ. અને અહીંયા આપેલો n છે ઈ બતાવે કેટલામું પદ છે. ધારો કે મારે કોમું પદ જોઈએ છે, એટલે મારે n કો જોઈએ છે, ઈ શું આવી છે? તો કે જવાબમાં આપણો 1 જ આવી છે. કારણ કે બધાય છે કેવા? તો કે ધારો કે આમાં 1000મું પદ જોઈએ તો ઈ 1 આવી છે. 1 લાખમું પદ જોઈએ તો ઈ પણ શું આવી છે? 1. કારણ કે બધાય છે શું? તો કે 1 1 1 1 જ છે. હવે મારે બીજી શ્રેણી હતી આપણી, એ હતી ગણતરીની સંખ્યાઓ.
હવે આ આપણી બીજી શ્રેણી છે. હવે એટલે તો કે એમાં આવી છે 1 2 3 4 5 6 7 8 આમ અનંત લગી હોય. હવે આમાં પેટર્ન શું રહેલી છે તો તમે અહીંયા જોઈ જ શકો મિત્રો. શું છે તો કે 1 છે આમાં હું +1 કરું એટલે જવાબ કેટલો આવ્યો 2. એટલે પહેલામાં આપણે 1 + 1 કર્યો એટલે જવાબ આવ્યો 2. વળી હું પછી 2 + 1 કરું એટલે જવાબ કેટલો આવે તો કે એના પછીનું સ્ટેપ એટલે કે 3. 3 + 1 કરીએ +1 એટલે પછી એના પછીનું સ્ટેપ એટલે 4. પછી 4 + 1 કરીએ એટલે એના પછીનું સ્ટેપ એટલે કે 5. એટલે થાય છે હું તો દરેક સંખ્યામાં એક નો વધારો થાય છે. એટલે આનો આપણે નિયમ લખવો હોય તો આપણે સીધું આવું લખી શકીએ તો કે દરેક સંખ્યામાં એકનો વધારો થાય છે. આ એનો નિયમ થયો. હવે આને મારે ધારો કે આપણે ગણિતિક સ્વરૂપ આ નિયમ જોઈએ છે કે કોઈ સંખ્યાનું મારે ધારો કે આ તો આપણે 8 સ્ટેપ લગી લખી છે. ધારો કે મારે આ સંખ્યા છે આનું 100મું સ્ટેપ જોઈએ છે. રેડી એન મારે કેટલામું જોઈએ તો કે 100મું સ્ટેપ જોઈએ છે. તો એની પાછળનો નિયમ શું હોય છે તો કે n99 + 1. રેડી એટલે n99 એટલે શું થાય તો કે આ 99 + 1 એટલે જવાબ આવે છે 100. આ રીતે થાય. આ બે શ્રેણી થઈ. હવે ત્રીજી આપણી શ્રેણી હતી એ હતી આવી 1 3 5 7 9 11 13 15 આવું છે. આને કેવી કહેવાય તો કે આ છે એકી સંખ્યાઓ. આ છે શું તો કે એકી સંખ્યા. અહીં તમે જોઈ શકો છો શું થાય છે તો કે 1 પછી 3 પછી 5 પછી 7 એવું છે. એટલે દરેકમાં થાય શું છે તો કે જો અહીંયા આવું થાય છે 1 + 2 કરીએ એટલે જવાબ કેટલો આવ્યો 3. પછી હું 3 પછી +2 કરું એટલે જવાબ શું આવ્યો 5. પછી પાછા હું +2 કરું એટલે જવાબ શું આવ્યો તો કે 7. પછી પાછા +2 કરીએ એટલે જવાબ શું આવ્યો 9. અહીંયા તમે જો 3 5 7 9 આ આપણી શ્રેણી છે 1 3 5 7 9. થાય શું છે તો કે દરેક વખતે +2 ઉમેરાય છે. આમ દરેકમાં +2 ઉમેરાય છે. ધારો કે હવે તમારે પછીનું સ્ટેપ લખવું છે મારે 15 છે એના પછીનું સ્ટેપ લખવું છે તો શું આવે છે તો કે +2 કરી નાખું એટલે છે 17. આના પછીનું લખવું છે તો પાછા એમાં +2 કરી નાખું એટલે છે 19. એના પછીનું લખવું એટલે ફરીથી +2 કરવું એટલે છે 21. આવી એકી સંખ્યાની શ્રેણી છે. આનો નિયમ શું થાય તો કે દરેક સંખ્યામાં 2 ઉમેરતા નવું પદ મળે. આની પાછળનો નિયમ આવો છે કે દરેક સંખ્યામાં 2 ઉમેરતા જાવ એટલે એના પછીનું પદ છે એ આવતું છે. હવે આ તો સીધી વાત થઈ કે આપણી પાસે સંખ્યા શ્રેણી છે. આમાં તમને ધારો કે ડાયરેક્ટ એમ કે મારે છે એ 30મું પદ જોઈએ છે એમ કે ડાયરેક્ટ કે આમાં મારે 30મું પદ છે એ કયું હોય છે તો એની પાછળનો એક નિયમ છે જે નિયમ આવો છે n30. રેડી એટલે આ 30મું પદ એનો સિમ્બોલ આવો છે n30. આનો નિયમ આવો થશે 2n - 1. 2n - 1 એટલે તો હું શું કરી તો કે 2 n લેવાના કેટલા છે તો કે 30 એટલે 30 - 1. આનો ગુણાકાર થાય 30 × 2 = 60 - 1. 60 માંથી 1 જાય એટલે 59. એટલે આ છે એ આપણું 30મું પદ હશે. 59 છે એ આપણું 30મું પદ છે.
એટલે આ શ્રેણી આપી હોય, આગળ વધારવાનું કહે તો કઈ પ્રશ્ન નથી, બે ઉમેરતા જાય એટલે આપણો જવાબ આવી જાય. પણ ધારો કે ડાયરેક્ટ એમ કહે કે 15મું કે 20મું કે 30મું કે 25મું પદ ગોતો, તો એના માટેનું આ સૂત્ર છે. હવે આ n બરાબર કેટલા લેવાના? તો જેટલામું પદ કીધું છે એટલામાં લેવાના છે. 30મું કીધું છે 30 લેવાના, 15મું કીધું હોય તો 15 લેવાના. ધારો કે આ સૂત્ર આપણું યથાર્થ છે કે નહીં એ આપણે જોઈ લઈએ. ધારો કે અહીંયા શ્રેણી આપણી પાસે લખેલી છે 1 2 3 4 5 6 7 8 9 અને આ છે આપણું 10મું પદ. હવે હું આ સૂત્ર મૂકીને 10મું પદ ગોતું, એટલે હું અહીંયા છે તો કે n10 બરાબર 2n - 1. હવે તો કે આ 2n છે એટલે એ શું આવી છે તો કે 2 × 10 - 1. હવે 2 નો 10 નો ગુણાકાર કરીએ એટલે 20, એમાંથી એક બાદ કરીએ એટલે જવાબ આવે 19. જો આપણું આ 19મું પદ છે, 10મું પદ છે, કેટલા આવ્યા તો કે 19. એટલે આ કોઈ સંખ્યા છે એનું 10મું કે 20મું કે જેટલામું પદ તમને કહે તો એને પાછળનો નિયમ આવો થાય. બાકી સામાન્ય નિયમ તો આ છે જ, દરેક સંખ્યામાં 2 ઉમેરતા આપણને નવું પદ મળે છે. હવે આના પછી એકી સંખ્યા થઈ ગઈ, એના પછીની સંખ્યા શ્રેણી છે એ બેકી સંખ્યા છે. 2 4 6 8 આવી છે આપણી પાસે બેકી સંખ્યાઓ. એક બેકી સંખ્યાની શ્રેણી છે. તો અહીંયા શું થાય છે આપણે જોઈ શકીએ. જો પેલું પદ છે આપણી પાસે 2, એમાં કેટલા ઉમેરવાના છે તો કે +2 ઉમેરો એટલે જવાબ આવ્યો 4. રાઈટ. આ આપણને શું મળ્યું તો કે આ બીજું પદ મળ્યું. પાછા હું +2 કરું એટલે જવાબ આવે 6. આ આપણને મળ્યું ત્રીજું પદ. પાછા 2 ઉમેરીએ એટલે જવાબ આવે 8. આ આપણને મળ્યું ચોથું પદ. પાછા 2 ઉમેરીએ એટલે જવાબ આવે 10. એટલે આ આપણું 5મું પદ. એટલે અહીંયા પણ જેવું એકી સંખ્યામાં થતું હતું એવું જ થાય છે. શું થાય છે તો કે દરેક વખતે આપણે 2 ઉમેરવાના છે. આ બધામાં ગાળો કેટલાનો છે તો કે 2 સંખ્યાનો ગાળો છે. દરેકમાં ઉમેરવાના કેટલા થાય તો 2 ઉમેરવાના થાય છે. હવે તો આના માટેનો આપણે નિયમ શું લખી શકીએ તો કે દરેક સંખ્યામાં 2 ઉમેરતા નવું પદ મળે છે. એટલે આપણે 2 ઉમેરીએ એટલે આપણને નવું પદ મળે છે. એકી સંખ્યામાં 2 જ ઉમેરવાના હતા અને બેકી સંખ્યામાં 2 જ ઉમેરવાના. એટલે દરેકનો ગાળો કેટલાનો છે 2 નો. હવે આપણે જેવું એકી સંખ્યામાં જોયું હતું, એકી સંખ્યાનું સૂત્ર હતું આપણી પાસે 2n - 1 આવું સૂત્ર હતું. હવે આવું જ એક કંઈક બેકી સંખ્યાનું સૂત્ર થશે. ધારો કે મારે 15મું પદ જોઈએ છે બેકી સંખ્યા માટે, રાઈટ. તો એના માટેનું સૂત્ર આવું છે n15 બરાબર 2 કૌંસમાં n - 1. એટલે આમાં હું કિંમત મૂકો એટલે શું થાય તો કે આ 2 15મું પદ જોઈએ એટલે અહીંયા 15 લેવાના -1 2 15 માંથી 1 જાય તો વધે કેટલા 14 ને 2 નો ગુણાકાર કરીએ એટલે 14 દુ 28. એટલે આ શ્રેણીનું 15મું પદ શું હોય તો કે 28. રેડી. એટલે આ આની પાછળનું સૂત્ર છે એ આવું છે. તો આ બે સૂત્રમાં ફેર શું છે તો કે આમાં કૌંસ કરેલું નથી, જ્યારે આમાં કૌંસ કરેલો છે, એટલો જ ફેર છે. પણ એ બે ફેરને લીધે બે સૂત્રોની ગણતરીમાં ખૂબ મોટો તફાવત આવી ગઈ છે. ગણિતમાં તો નાની નાની આપણે છે, આમ ગણિત તો સાવ સરળ છે, પણ જરૂરિયાત શું છે તો કે એક્યુરેસીની. તમે જેટલી આમાં એક્યુરેસી રાખશો, એકાદું સ્ટેપ ભલે વધારે લખવું પડે, પણ જેટલું તમે ચેકાચાકી નહીં કરો અને વ્યવસ્થિત સંખ્યાઓની નિશાનીઓ કરતા જાઓ એટલે ગણિતમાં કોઈ દી ભૂલ કરવાનો પ્રશ્ન જ ન આવે. તમારે એક્યુરેટ થવું પડે ગણિત માટે. એટલે આ એકી સંખ્યા માટેનું સૂત્ર છે. એકી સંખ્યાઓ થઈ ગયા પછીની શ્રેણી આપણી પાસે શું હતી? આપણે પહેલા એક જોઈ હતી, પછી તો કે બધી ગણતરીની સંખ્યાઓ જોઈ, તો એકી સંખ્યા જોઈ, બેકી સંખ્યા જોઈ. હવે એના પછી આવતી હતી ત્રિકોણીય શ્રેણી. ત્રિકોણીય શ્રેણીમાં શું આવે છે તો કે પહેલા તો 1 3
5 1 3 6 10 15 21 28 આવી છે ત્રિકોણીય શ્રેણી. આ છે ત્રિકોણીય શ્રેણી. ચાલો હવે અહીંયા જોવાનું છે કે પેલા તો આ શ્રેણી છે, આમાં પેટર્ન શું છે. રેડી? ઉના જેવું નથી કે 2 2 2 હતું કે 1 1 1 છે કે એવી રીતે. આમાં થોડીક પેટર્ન જુદી છે, એ આપણે પેટર્નને ઓળખવાની છે. શું છે આમાં પેટર્ન? તો કે આમાં પેટર્ન આવી છે. જો પેલા હું શું કરું છું તો કે હું 1 + 2 કરું એટલે જવાબ આપણો આવે છે 3. રેડી? આ પેલું પદ તો આપણી પાસે છે જ, એમાં હું 2 નાખ્યા એટલે જવાબ આવ્યા 3. પછી હવે શું કરવાનું છે તો કે 3 + 3 કરવાના છે એટલે જવાબ આવે છે 6. આ આપણું બીજું પદ આવ્યું છે. હવે આપણી પાસે 6 છે તો 6 + 4 કરવું એટલે જવાબ આવ્યો 10. એ આપણું આ ચોથું પદ છે. પછી 10 આવ્યો તો હું 10 + 5 કરું છું એટલે જવાબ શું આવે છે તો કે 15. પછી તો કે હું 15 + 6 કરું એટલે જવાબ આવ્યો 21. પછી તો કે હું 21 + 7 કરું એટલે જવાબ આવ્યો 28. 28 આવી ગયો. હવે પછીનું મારું સ્ટેપ જોઈએ તો અહીંયા મેં શું કર્યું હતું, જો પહેલામાં શું કર્યું છે આપણે તો કે 2 ઉમેર્યા છે, બીજામાં શું કર્યું છે 3 ઉમેર્યા છે, ત્રીજામાં 4 5 6 7 અરે આમ ઉમેર્યા છે. તો હવે કેનો વારો આવે છે તો હવે 8 નો વારો આવે છે એટલે હું અહીંયા +8 ઉમેરીશ એટલે કેટલો જવાબ આવે છે તો કે હવે જવાબ આવે છે 36. પછી તો કે 9 નો વારો આવે છે એટલે 36 પછી હું અહીંયા +9 કરું હવે પછીનો એટલે જવાબ આવે છે 45. પછી તો કે પછી +10 કરી એટલે જવાબ આવે છે 55. એટલે અહીંયા શ્રેણીમાં થાય શું છે તો કે આવી સંખ્યા ઉમેરાય છે 2 અહીંયા +3 +4 +5 +6 +7 રેડી +8 +9 આ રીતની સંખ્યાઓ ઉમેરે. એટલે આના પાછળનો આપણે નિયમ લખવો છે તો શું લખવાનું તો કે જો શરૂઆતમાં આપણે શું કર્યું છે તો કે 1 ઉમેર્યા નથી, રાઈટ? 1 ઉમેરતા નથી એટલે શરૂઆત ક્યાંથી કરીએ છીએ તો કે 2 થી. એટલે 2 થી ક્રમિક સંખ્યાઓ ઉમેરતા નવું પદ મળે છે. 2 થી લેવાનું છે અને ક્રમિક સંખ્યાઓ ઉમેરવાની છે જેથી કરીને આપણને નવું પદ મળશે. રેડી? આ સંખ્યા શ્રેણી છે એમાં આવું થાય છે. હવે જેમ નિયમ હતો એમાં આમાં પણ નિયમ છે કે ધારો કે આમાં સીધું આપણે 15મો પદ જોઈએ છે, મારે આવું n 15 જોઈએ છે તો એનો નિયમ આવો છે n + 1/2. રેડી? આમાં n ની જગ્યાએ લેવાના કેટલા પછી ધારો કે 15, આને આપણે ગણતરી કરીએ તો અહીંયા 15 એટલે આ 15 ગુણ્યા છે 16 છેદમાં આ 15 + 1 નો સરવાળો કર્યો એટલે 16. પેલા અહીંયા છેદ ઉડાડી નાખો 8 ગુણ્યા 2 2 ઉડી ગયા. હવે તો 15 નો અને 8 નો ગુણાકાર ઈ થાય 120. 15 × 120. એટલે આ રીતે આ શ્રેણીનું 15મું પદ કેટલું હોય છે તો કે એ 120 હશે. આ ત્રિકોણીય શ્રેણી જોઈએ. હવે આપણે જોવાની છે આવી જ એક ચોરસ શ્રેણી છે. તો ચોરસ શ્રેણીમાં પેલું આવી છે 1, પછી 4, પછી 9 16 25 36 49 64. રેડી? આવું આગળ વધતું જાય. આ શ્રેણી છે એને શું કહેવાય તો કે ચોરસ શ્રેણી.
તો પહેલા તો આપણે જોવાનું છે કે આમાં પેટર્ન શું રહેલી છે. એક પછી સીધા 4 થયા છે. તો ધારો કે હું અહીંયા +3 કર્યા છે, તો અહીંયા +3 કરીએ તો જવાબ આવતો નથી. તો કે જો અહીંયા 4 ઉમેર્યા છે, પછી અહીંયા તો કે અહીંયા તમે 5 ઉમેર્યા છે, તો કે અહીંયા 3 ઉમેર્યા, અહીંયા 5 ઉમેર્યા. હવે તો કે અહીંયા 5 પછી તો કે અહીંયા +7 ઉમેર્યા, પછી +8 ઉમેર્યા, પછી તો કે +9 ઉમેર્યા, અહીંયા +9 ઉમેર્યા, અહીંયા +11 ઉમેર્યા, પછી તો કે અહીં +13 ઉમેર્યા, +15 ઉમેર્યા. એટલે એક પેટર્ન આપણી પાસે આ મળી. શું છે પેટર્ન? તો કે જો પહેલામાં અહીંયા +3 ઉમેરવાના છે, પછી 5 +7 +9 +11 +13. આ બધી સંખ્યા કેવી છે? જો આ એકી સંખ્યા છે, આ એકી સંખ્યા, આ એકી સંખ્યા, આ બધી સંખ્યા એકી છે. પાછી કેવી એકી છે? તો કે ક્રમિક. 3 પછી 5 આવે, 5 પછી 7 આવે, 7 પછી 9 આવે, 9 પછી 11 આવે, 11 પછી 13 આવે. એટલે એક નિયમ આવો થાય તો કે 3 થી શરૂ કરવાનું છે. 3 થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યા ઉમેરતા. એક નિયમ તો આ થઈ ગયો. હજી આપણે આમાં બીજી એક પેટર્ન જોવા મળે છે. એ કઈ પેટર્ન જોવા મળે છે? તો કે જો આ સંખ્યા છે પહેલી, એ શું છે? તો કે 1 ગુણ્યા 1 એટલે જવાબ આવે છે 1. પછી આ બીજી સંખ્યા છે, એ શું છે? તો કે 2 ગુણ્યા 2 એટલે જવાબ આવે 4. પછી આ ત્રીજી સંખ્યા છે, એ 3 ગુણ્યા 3 એટલે જવાબ આવે 9. આ ચોથી સંખ્યા 4 ગુણ્યા 4 એટલે જવાબ આવે 16. આ પાંચમી સંખ્યા 5 ગુણ્યા 5 જવાબ આવે 25. પછી 6 ગુણ્યા 6 એટલે 36. 7 ગુણ્યા 7 49. 8 ગુણ્યા 8 64. આમ ક્રમિક સંખ્યાઓ છે એનો એ જ સંખ્યા સાથે ગુણાકાર. એટલે શું થાય? તો બીજો નિયમ મારે લખવો છે, તો એને આવું લખી શકાય. 1 થી શરૂ કરી ક્રમિક સંખ્યાઓનો તે જ સંખ્યા સાથે ગુણાકાર. આ થાય. એટલે આ નિયમ થયો. હવે આ જે છે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર, આને મારે બીજી રીતે લખવું હોય 1 ગુણ્યા 1, તો એને આમ હું લખી શકું. 1 ગુણ્યા 1 છે તો એ થાય 1 નો વર્ગ. 2 ગુણ્યા 2 છે એ 2 નો વર્ગ. 3 ગુણ્યા 3 છે એ 3 નો વર્ગ. 4 ગુણ્યા 4 છે એ 4 નો વર્ગ. આ રીતે આપણે એને લખી શકીએ 4 નો વર્ગ. તો આ જે ચોરસ સંખ્યા શ્રેણી છે, આ જે અહીં લખેલું ચોરસ શ્રેણી, એને બીજી કઈ શ્રેણી કહેવાય? તો કે એને વર્ગ શ્રેણી કહેવામાં આવે છે. અને ચોરસ શ્રેણી તો કહેવાય જ, સાથે સાથે એને વર્ગ શ્રેણી પણ કહેવામાં આવે. હવે આ શ્રેણી માટેનું સામાન્ય સૂત્ર આવું થાય, એ છે n નો વર્ગ. ધારો કે મારે આનું 15મું પદ ગોતવું છે, n15, એટલે આવી છે 15 નો વર્ગ. એટલે આવે 15 ગુણ્યા 15. 15 ગુણ્યા 15 કરો એટલે જવાબ આવે 225. આમ ડાયરેક્ટ આપણે નિયમ આધારે ગોતી શકીએ. એટલે આ આપણી શ્રેણી થઈ ચોરસ શ્રેણી, અથવા તો એને શું પાછું કહેવાય? તો કે વર્ગ શ્રેણી પણ કહેવામાં આવે છે. હવે પછીની શ્રેણી છે એ આવી છે 1, 8, 27, 125, 216, 343,
આવી શ્રેણી છે। આ શ્રેણીને કઈ શ્રેણી કહેવામાં આવે છે? તો કે આ શ્રેણીને ઘન શ્રેણી કહેવામાં આવે છે। ચાલો, અહીંયા શું થાય છે આ શ્રેણીમાં? તો કે જો પેલા 1 છે, પછી સીધા કેટલા આવે છે? તો કે 8 આવે છે। અહીંયા સરવાળો કેટલો થયો છે? તો કે અહીંયા હું 1 માં +7 કરું તો 8 આવી ગયા। હવે અહીંયા પછી +7 કરું તો 27 નો કોઈ મેળ પડતો નથી, એટલે સરવાળા વાળી સિસ્ટમ અહીંયા લાગુ પડતી નથી। તો શું કરવાનું છે? તો કે જો શબ્દ જ કેવો છે? ઘન છે। તો આ જેવી વર્ગ શ્રેણી છે એવી શ્રેણી છે। જેમ અહીંયા શું થાય? તો પેલામાં 1 × 1 × 1 એટલે જવાબ આવે 1। બીજામાં 2 × 2 × 2 2 દુ 4 ને 4 દુ 8 એટલે જવાબ આવ્યો 8। પછી 3 × 3 × 3 એટલે જવાબ આવે 3 તેરી 9 9 તેરી 27। પછી તો કે 4 × 4 × 4 ચોકે ચોકે 16 16 ચોકો 64। અહીંયા 64 લખવાનું ભૂલાઈ ગયું હતું, 64। પછી 5 × 5 × 5 પચું 25 પછી 5 125। પછી 6 × 6 × 6 36 36 6 216। આ શ્રેણી આવી છે। રેડી? એટલે આનો મારે નિયમ લખવો હોય તો હું લખી શકીએ આપણે? તો કે 1 થી શરૂ કરી ક્રમિક સંખ્યાઓનો એની એ જ સંખ્યા સાથે 3 વખત ગુણાકાર, 3 વખત ગુણાકાર। એટલે આને કેવી કહેવાય? તો કે ઘન શ્રેણી કહેવાય। આના માટેનો નિયમ, સામાન્ય નિયમ આપણે આવો થાય, ધારો કે 20મું પદ જોતું હોય તો એના માટે આવો નિયમ આવો છે, n ની 3 ઘાત। ધારો કે મારે 20મું પદ જોઈએ છે એટલે અહીંયા n 20 છે, એટલે અહીંયા આવી છે 20ની 3 ઘાત, એટલે આવું થાય 20 × 20 × 20। રાઈટ? આ 2 દુ 4 4 દુ 8 1 2 3 મીંડા છે તો 1 2 ને 3 મીંડા 8000। રાઈટ? એટલે આમ 20 નો ઘન થાય કેટલો? તો કે 8000। એટલે 20મું પદ શું હોય છે? 8000। આ શ્રેણી છે એને ઘન શ્રેણી કહેવામાં આવે છે। ચાલો, એના પછી આપણે એક શ્રેણી આવી હતી 1 2 4 8 16 32 64 આ રીતે। આ શ્રેણીનું નામ કીધું છે 2 ની ઘાત। આવું આપણી બુકમાં કીધું છે। આમાં આને પછીનો સ્ટેપ લખવાના કીધા છે। તો ધારો કે મારે લખવું હોય આમ પહેલા તો આનો નિયમ જોઈએ આપણે, તો કે આ શું છે? તો કે 2 ની 0 ઘાત। હવે કોઈ પણ નો 0 ઘાત કરો એટલે જવાબ શું આવે? તો કે 1 આવે। પછી 2 ની 1 ઘાત એટલે 2 ની 1 ઘાત એટલે જવાબ આવે 2। હવે 2 ની 2 ઘાત એટલે એ આવી છે 2 × 2 એટલે જવાબ આવશે 4। પછી તો કે 2 ની 3 ઘાત એટલે 2 × 2 × 2 એટલે જવાબ આવે છે 8। પછી 2 ની 4 ઘાત 2 × 2 × 2 × 2 એટલે જવાબ આવે છે 16। એટલે હવે આ સ્ટેપ આમાં કેમ થાય છે? તો કે 2 ની ઘાતમાં છે એ વધારો થતો જાય છે। ક્રમિક 2 છે સંખ્યાઓને ક્રમિક છે એ 2 વડે ગુણવામાં આવે છે। જો પેલા 1 ને શું કર્યું છે? તો કે 2 વડે ગુણ્યા, પછી 2 ને શું કર્યું છે? તો કે 2 વડે ગુણ્યા, 4 ને તો કે 2 વડે ગુણ્યા, 8 ને 2 વડે, 16 ને 2 વડે, 32 ને 2 વડે। સામાન્ય નિયમ શું થાય? તો કે દરેક સંખ્યાને 2 વડે ગુણતા
નવું પદ મળે છે. આપણે 2 વડે ગુણીએ એટલે શું થાય તો કે આપણને નવું પદ મળી જાય. n6 રેડી છે હું તો કે જો આ 3 છે રેડી એ છે પદ કેટલામું ખરેખર તો કે ચોથું પદ છે. જો 1 2 3 અને 4 એટલે શું થાય છે તો કે આમાં ચોથા પદમાં 1 ઓછું થાય છે. એવી જ રીતે અહીંયા જો આ 2 ની 4 ઘાત એ છે કેટલામું પદ તો કે 5મું પદ. પણ કઈ ગુણાકાર કેટલી વાર થાય છે તો કે 1 2 3 અને 4 વાર. તો આનો માટે મારે નિયમ જોતો હોય ધારો કે આ છઠ્ઠું પદ છે તો એનો નિયમ આવો થાય n ની n-1 ઘાત રેડી એટલે અહીં 2 ની સોરી n ની નહીં 2 ની n-1 ઘાત એટલે અહીંયા શું આવે છે 2 ની n-1 એટલે 6 માંથી 1 જાય એટલે 2 ની 5 ઘાત રેડી. એટલે 2 નો કેટલી વાર ગુણાકાર કરવો જોઈએ તો 5 વાર ગુણાકાર કરવો જોઈએ. એટલે સામાન્ય નિયમ આવો થાય 2 ની n-1 ઘાત આવું થાય છે. ચાલો હવે પછીની શ્રેણી આવશે એ કંઈક આવી છે 1 3 9 27 81 આવી છે 3 ની ઘાત. એટલે શું થાય છે જેવી 2 ની ઘાતની શ્રેણી હતી એવી જ આવી છે કે પહેલા તો 3 ની 0 ઘાત એટલે જવાબ આવી છે 1, 3 ની 1 ઘાત એટલે જવાબ આવી છે 3, પછી 3 ની 2 ઘાત એટલે કે 3 ગુણ્યા 3 જવાબ આવે 9. એવી જ રીતે 3 ની 3 ઘાત 3 ગુણ્યા 3 ગુણ્યા 3 જવાબ આવે 27. 3 ની 4 ઘાત 3 નો 4 વખત ગુણાકાર થશે અહીંયા જવાબ આવશે 81. હવે એમ કે આના પછીનું સ્ટેપ એટલે તો કે 3 ની 5 ઘાત થાય એટલે કે 3 નો 5 વખત ગુણાકાર 81 ગુણ્યા હજી 3 કરીએ આપણે એટલે અહીંયા આના પછીનું સ્ટેપ આવે 243. આ રીતે નેક્સ્ટ સ્ટેપ લખવાનું થાય ધારો કે હવે પછીનું તો શું કરવાનું છે તો કે 3 ની 6 ઘાત એટલે 3 નો 6 વખત ગુણાકાર આ રીતે આપણે 3 ની ઘાતમાં કરવાનું છે. હવે આનો આપણે સામાન્ય નિયમ પહેલા તો લખવો છે તો શું આવશે તો તમે અહીં જોઈ શકો છો શું થાય છે તો કે જો દરેક સ્ટેપ છે એને કેટલા વડે ગુણે છે જેમ કે આ પહેલું છે તો એને હું 1 ને 3 વડે ગુણું એટલે જવાબ આવ્યો 3. ફરી તો કે બીજાને પાછા હું 3 વડે ગુણું એટલે જવાબ આવે 9. પછી પાછા 3 વડે ગુણીએ 9 ને એટલે 27. પાછા 3 વડે ગુણીએ એટલે જવાબ આવે 81. એટલે આનો સામાન્ય શું નિયમ થાય તો કે દરેક પદને 3 વડે ગુણતા નવું પદ મળે છે. 3 વડે ગુણીએ એટલે નવું પદ આપણને મળે છે. હવે તો કે આપણે પદ શોધવા માટેનો નિયમ ગોતવાનો લેવાનો છે. હવે ધારો કે આપણે 15મું પદ ગોતવું છે n15 તો પહેલા તો સામાન્ય નિયમની વાત કરી લઉં કે સામાન્ય નિયમ જો આવો આની n ની મારે જોતો હોય તો એ 3 ની n-1 ઘાત. જો અહીં આપણે જોઈ શકીએ છીએ ધારો કે જો આપેલા તો 81 ની વાત કરીએ કેટલામું પદ છે તો પહેલું બીજું ત્રીજું ચોથું ને 5મું રાઈટ. 5મું પદ છે તો એમાં 5મા પદમાં ગુણાકાર કેટલી વાર થયો છે 3 નો તો કે 1 2 3 અને 4 5 છે પદ ટોટલ ગુણાકાર થાય છે 4 વાર ટૂંકમાં 1 વાર ઓછો. એવી જ રીતે આ 27 છે એ ચોથું પદ છે પણ ત્યાં 3 નો ગુણાકાર કેટલી વાર થાય છે તો કે 3 વાર. એટલે હવે એવી જ રીતે જો મારે 15મું પદ જોતું હોય તો એમાં શું કરવાનું થાય આ n15 એટલે 3 નો કેટલી વાર ગુણાકાર થાય તો કે 15 કરતા 1 ઓછું એટલે 3 નો 14 વખત ગુણાકાર 3 ની 14 ઘાત એટલે આમ 3 ગુણ્યા 3 આવું 14 વાર કરું એટલે આપણને 15મું પદ મળે. એટલે આ હતું 3 ની ઘાત એની શ્રેણી.